હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી 23,315 185 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. બજારમાં ખૂબ ઘટાડો આવી શકે છે. ગિફ્ટ નિફ્ટી ખૂબ ઘટી રહ્યું છે, પરંતુ તમે શુક્રવારના જો આંકડા જોઈશો તો તમને ખ્યાલ આવશે કે પોઝિશન કઈ તરફ જઈ રહી છે. શુક્રવારે એફઆઈઆઈએ 2,255 કરોડની કેશમાં વેચવાલી કરી. એની સામે આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 3,962 કરોડની ખરીદારી કરી, ડબલ જેવી ખરીદારી કરી. સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ 3,870 કરોડની ખરીદારી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,020 કરોડની ખરીદારી કરી, વેચવાલી કરી. મિત્રો, એફઆઈ જે વેચાણ કરે છે એના આંકડા ઓછા છે. એની સામે આપણા મ્યુચ્યુઅલ ફંડે ખરીદારી ડબલ કરી છે, તો પછી બજાર આટલું ઘટ્યું કેમ? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે અને એનું કારણ એ આવે છે કે આપણા જે રિટેલ ઇન્વેસ્ટરો છે, તમારા અને મારા જેવા જે ઇન્વેસ્ટરો છે, એમણે ખૂબ વેચ્યું છે. એમનો જે વિશ્વાસ બજારમાં હતો એ વિશ્વાસ જેવો નથી. મિત્રો, જે 2020-21માં જે ખૂબ ખરીદારી રિટેલ ઇન્વેસ્ટરોએ કરી હતી એ લોકો વેચી રહ્યા છે અને એના આંકડાનું સબૂત છે. અને બીજું એ છે કે જે ઇન્ડેક્સના મોટા શેરો અને જે મોટી દિગ્ગજ કંપનીઓ છે એમાં મોટા ભાગે એફઆઈ અને ડીઆઈનું રોકાણ હોય છે. એ શેરો કરતાં જે મિડ કેપ અને સ્મોલ કેપના શેરો છે એ આજે ખૂબ ઘટી રહ્યા છે. એનું કારણ એ છે કે એમાં જે રિટેલ ઇન્વેસ્ટરોનું રોકાણ છે એ લોકો ખૂબ વેચી રહ્યા છે. પરંતુ મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે આવા સસ્તા બજારમાં એક પણ શેર વેચવો ના જોઈએ. બજાર કાલે સારું થવાનું છે, 100%ની વાત છે, પરંતુ તમે વેચી અને મફતના ભાવમાં સારા શેરો વેચો મત. સોના જેવી કંપનીઓ તમે વેચીને નીકળી જશો તો તમને એક દિવસ પસ્તાવો થશે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે શેર બજારમાંથી કેવી રીતે અમીર બની શકાય. એના માટે આપણે 4-5 મુદ્દા તારવ્યા છે, એની થોડી ચર્ચા કરા. એના પછી 2-3 કંપનીઓ જે સારી છે એની થોડીક ચર્ચા કરા. કે મિત્રો, શેર બજાર વિશેની માહિતી પ્રાપ્ત કરો. તમારે શેર બજારમાં રોકાણ કરવું હોય તો તમારે એની માહિતી પ્રાપ્ત કરવી જોઈએ કે ભાઈ શેર બજારમાં શું પોઝિશન ચાલી રહી છે અને શેર બજાર કઈ રીતે ચાલે છે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરો. તમારા પાસે પૈસા જે છે એ તમે લાંબા સમય રાખી શકો એવા પૈસા જ શેર બજારમાં મૂકો. તમને એમ લાગે કે આપણે 1-2 વર્ષમાં પૈસા જોઈએ છે તો એવા પૈસા શેર બજારમાં તમને નફો ઓછો કરાવી આપશે, કદાચ નુકસાન પણ કરાવી શકે. પરંતુ લોંગ સમય 5 વર્ષથી વધારે સમય માટે તમે શેર બજારમાં રાખી શકો એવા પૈસા શેર બજારમાં રોકાણ કરો. શેર બજાર ઘટે ત્યારે વધુ રોકાણ કરો. અને ચોથો મુદ્દો છે ઝડપથી વિકસતી કંપનીઓમાં રોકાણ કરો. જે મિત્રો નાની કંપનીઓ છે અને એમનો ઓર્ડર બુક સારી હોય, કંપનીનો ઝડપથી વિકાસ થઈ ગયો હોય, આવી કંપનીઓ ગોતી અને આવી કંપનીઓમાં રોકાણ કરો મિત્રો. અને 5મો મુદ્દો છે વેલ્યુએશન અને એનાલિસ્ટ કરીને રોકાણ કરો. તમારે જે કંપની લેવી હોય તમે લઈ શકો છો, પરંતુ એ કંપનીના ફંડામેન્ટલ, એનું વેલ્યુએશન જુઓ, એમાં એનો ચાર્ટ, અને બીજું તમે એની એનાલિસિસ કરો. કોઈની ટીપ ઉપર શેર ખરીદ કરશો નહીં. મિત્રો, ટીપ તો અમે 1000 શેરોની તમને ટીપ આપીશું, પરંતુ તમારે જે શેર ખરીદવો છે એ તમારે નક્કી કરવાનું છે. તમારે એ શેરની થોડોક અભ્યાસ કરી અને પછી જ આગળ વધવાનું છે. જેમાં બધા લોકો રોકાણ કરતા હોય એના કરતાં બીજી કંપની ગોતો, સારી કંપની ગોતો કે જેના વેલ્યુએશન સારા હોય, વેલ્યુએશન સસ્તા હોય તેવી કંપનીમાં રોકાણ કરો. મિત્રો,
તમે ઘણા મિત્રોનો એક કોમેન્ટ હતી કે ડેમ કેપિટલ, વિનિશ પાઇપ, કલ્યાણ જ્વેલર્સ આ કંપનીઓમાં રોકાણ કરી શકાય, અને ઘણી કંપનીના કાલી કોમેન્ટ આવી છે. મિત્રો, રોકાણ 100% કરી શકાય, પરંતુ તમારે એનું વેલ્યુએશન ચેક કરવા પડે. કંપનીનો આ ઘટાડામાં એનો જો કલ્યાણ જ્વેલર્સ 150ના પીએ ઉપર ચાલતી હતી, એમાં ઘટાડો થયો ત્યારે 110ના પીએ ઉપર ચાલે છે. સેક્ટરનો પીએ 85 છે. હજી પણ થોડો ઘટે તો એનું વેલ્યુએશન એકદમ ગુડ થઈ જાય. 790 જાય તો એમાં હજી 725 છે, અને કદાચ 690 પણ જઈ શકે છે. અને 790 જાય તો તમને એકદમ વેલ્યુએશનમાં સસ્તી કંપની મળશે. અને ખાસ ખબર એ રાખો મિત્રો કે જે શેર ખૂબ ઘટ્યા છે એ શેરો સળબી વધવાના છે. જે કંપનીઓ સારી કંપનીઓ, બધી કંપનીઓ નહીં, જે સારી વેલ્યુએશનમાં સારી કંપનીઓ છે, જે કંપનીઓના વેચાણના વકડા, અને ખાસ વાત એ કે ત્રિમાસિક વકડાની સિઝન આવી છે. દરેક કંપની પોતાના ત્રિમાસિક વકડા સપ્ટેમ્બરથી ડિસેમ્બરના વકડા પેશ કરવા જઈ રહી છે. અને એ વકડા કેવા પ્રદર્શન કરશે, એમનો ગ્રોથ કેટલો વધ્યો છે, નફો વેચાણ કેટલું વધ્યું છે, એના ઉપર કંપની ચાલશે. જો મિત્રો, તેજીમાં બધી કંપનીઓ દોડતી હોય છે, કોઈ વેલ્યુએશનમાં ઠકાણો ના હોય એવી કંપનીઓ પણ દોડતી હોય છે. પરંતુ મંદીમાં લોકો સારી કંપની પસંદ કરીને એમાં રોકાણ કરશે. એ જ કંપની ચાલશે જેનો નફો અને વેચાણ વધેલો હોય, આગલા ક્વાર્ટર કરતાં, આગલા વર્ષ કરતાં જેનો ગ્રોથ સારો હોય એવી કંપનીમાં રોકાણ કરો મિત્રો. અને અમેરિકાનું બજાર શુક્રવારે ખૂબ ઘટ્યું, અને ઘણા જાણકારો તો એવું માને છે કે જે ચૂંટણી પ્રચારમાં ડમ્પ ભારતના લોકોના વોટ લેવા માટે જે સારું બોલતો હતો, એ ચૂંટણી જીત્યા પછી એની ભારતીય વિરોધી નીતિ અમુક એના બયાનોમાં દેખાઈ આવે છે. અને એને કારણે પણ નિરાશા છે શેર બજારમાં કે અમેરિકા કેવી નીતિ અપનાવશે. તો તમે કલ્યાણ જ્વેલર્સ, વિનિશ પાઇપ આ બધી કંપનીઓ ઉપર નજર રાખી શકો છો. કંપનીઓના ગ્રોથ સારા છે, એના વકડા સારા છે, અને આવનારા વકડા ત્રિમાસિક વકડા કેવા પેશ કરે છે એના પછી એ કંપનીઓ તમે લઈ શકો છો. દરેક સેક્ટરની કંપનીઓ, ચુનંદા સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાનું એવો સમય આવી ગયો છે મિત્રો કે તમને સારી કંપનીના શેરો સસ્તા મળશે. જ્યારે આપણે બજાર જોરદાર ચાલતું હતું ત્યારે આપણે ખરીદી કરવા માટે તૂટી પડતા હતા, અને આજે આપણે શેર વેચવા માટે કોશિશ કરી રહ્યા છે, લેવા માટે કોઈ કોશિશ કરતું નથી. પરંતુ આ ન થવું જોઈએ. આપણે કદાચ ન લેવું હોય તો બજારથી દૂર ન લ્યો, પરંતુ સારી કંપની વેચી અને નીકળી જવું એ આપણા માટે સારું નથી મિત્રો. અને ખાસ વાત એ કરું કે બચત એ આપણી મુખ્ય વસ્તુ છે, અને કરકસર એ કુબેર ભંડારીની દેન છે. કરકસર જીવનમાં હોવી જોઈએ, પણ એ કરકસર લોભ ના બની જવી જોઈએ મિત્રો. ઉડાવપણું એ દાતારી નથી, એટલે ઉડાવપણું સ્વભાવમાં ના આવવું જોઈએ, અને સ્વભાવમાં કરકસર હોવી જોઈએ. આ બધી ખબર જીવનમાં રાખવાની છે. અને થેન્ક યુ મિત્રો. બીજો વિડીયો બજાર ખુલ્યા પછી આપણે બનાવીશું આજે.